તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વાત બનાસકાંઠાની કરીએ જ્યાં દાંતામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાતા પાક પાણીમાં ગરકાવ થયો છે। પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ કોઈ તળાવ નથી, ખેતર છે જ્યાં અત્યારે પાણી ભરાઈ જતા તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતોને હવે ચિંતા થઈ ગઈ છે કે પહેલા તો વરસાદની રાહ જોતા હતા, પરંતુ મેઘરાજા એવી રીતે વરસ્યા કે બધું જ બેટમાં ફેરવી નાખ્યું। દાંતા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જ્યાં ખેતરો છે ત્યાં ખેતરો બેટમાં ફેરવાયા છે અને દાંતા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ પડતા જ્યાં ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને કહી શકાય છે કે આ ખેતરોની અંદર જે મકાઈ જેવો પાક વાવેલો હતો અને આ પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને કહી શકાય છે કે આ પાક ગરકાવ થવાના કારણે ખેડૂતોને પણ કંઈક ને કંઈક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે 4 ઇંચ વરસાદના કારણે જે આ ખેતરો છે દાંતા તાલુકાના અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને દાંતા તાલુકામાં જે 4 ઇંચ વરસાદ પડ્યો છે તેને લઈને આજે હાલમાં તો ખેડૂતો છે તેમને પણ આજે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।